ફર્સ્ટ રાઉન્ડના રિઝલ્ટ પછી કોલેજ ક્યારે શરૂ થશે? જો રાઉન્ડ 2 માં જવું હોય તો કોલેજ જવું પડે. રાઉન્ડ 3 માં જવું હોય તો કોલેજમાં તો સર હું લેટ થઈ જઈશ, તો એટેન્ડન્સની કોઈ તકલીફ પડશે? જે સિલેબસ ગયો છે એનું મારે શું કરવાનું? આ તમામે તમામ સવાલના જવાબ આજના વિડીયોની અંદર હું તમને આપવાનો છું. અને હજી તો એસીપીસી ની પ્રોસેસ ચાલુ છે, એટલે ચેનલ પર બન્યા રહેજો. અગર વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોય તો એકાદ વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા રહેજો. બધી જ માહિતી આવશે અને પછી આપણે એ વોટ્સઅપ ગ્રુપને સ્ટડી માટે યુઝ કરીશું. તમારા ફર્સ્ટ સેમેસ્ટરની તૈયારી, સેકન્ડ સેમેસ્ટરની તૈયારી, તો બની શકે તો વોટ્સઅપ ગ્રુપમાંથી લેફ્ટ થતા નહીં, કોઈ એક ગ્રુપમાં જોડાયેલા રહેજો. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલ ઉપર. સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો, એટલે આવનારી તમામ અપડેટ તમને ઘરે બેઠા મળતી રહે. હવે રાઉન્ડ 1 નું રિઝલ્ટ હાલ આવી ગયું છે. હવે રાઉન્ડ 2 ક્યારે ચાલુ થશે? તો એના માટેની ડેટ્સ ભલે આ લોકોએ આવી બતાવી છે કે ભાઈ રાઉન્ડ 2 નું રજીસ્ટ્રેશન 28/6 થી 3/7 થશે, અને પછી રિવાઇઝ મેરિટ લિસ્ટ 9/7 આવશે, અને પછી 10/7 થી 14/7 તમારો રાઉન્ડ ચાલશે. હવે વાત તો એવી છે કે જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ છે એમાં વિદ્યાર્થીઓ બેઠા છે, એમના પેપર ચેકની કામગીરી ચાલુ થઈ ગઈ છે. ફટાફટથી રિઝલ્ટ આવી જવાનું છે એવી વાત છે. જલ્દી રિઝલ્ટ આપવાના છે, તો જો ટાઈમ ટુ ટાઈમ આવી જાય છે તો આ બધું ટાઈમ ટુ ટાઈમ ચાલશે. પણ આપણો મેઇન ફંડો આ છે કે ભાઈ તમારું સેમિસ્ટર ચાલુ થવાની ડેટ જોઈ લો. ભણવાનું ચાલુ 25/6 થી થવાનું છે, મતલબ થઈ ગયું. ભણવાનું ચાલુ તમારું 25/6 થી થઈ ગયું. હવે તમારે જરાય ચિંતા નથી કરવાની. જો તમારે રાઉન્ડ 3 માં જવું હોય, તમારે બધા રાઉન્ડ જવું હોય, તો આપણે જુઓ, સમજો, રાઉન્ડ 3 તો ક્યાં પહોંચે છે? 3/8 પહોંચે, મતલબ 7મો મહિનો તમારો આખો જતો રહેશે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. મોસ્ટ પ્રોબેબલી પહેલો મહિનો દરેકે દરેક કોલેજની અંદર બ્રિજ કોર્સ ચાલશે. સમજ્યા તમે? બ્રિજ કોર્સ એટલે શું? બેઝિક મેથ્સ, ઇંગ્લિશ, સોફ્ટ સ્કિલ, ઇન્ટરવ્યુ માટે તમે જે બોલતા હોય ક્લાસમાં તમારું નામ બોલાવશે, અને આવું બધી વાર્તાઓ ચાલશે. બરાબર? થોડા પ્રોજેક્ટ બનાવડાવશે, કોઈક મોટિવેશનલ સ્પીકર આવીને તમને ભાષણ આપશે. તો એક મહિનો તો આ જ બધું ચાલશે. એટલે એની તમારે જરાય ચિંતા કરવાની નથી. આપણે અત્યારે મેઇન ગોલ શું છે કે સારી કોલેજમાં એડમિશન મળી જાય. હવે તમે માન લો રાઉન્ડ 2, 3 માં જવાના છો, તો રાઉન્ડ 1 ની કોલેજે જઈ શકાય, તો એ કોલેજ પરમિશન આપે તો તમે જઈ શકો. બહુ સારી કોલેજ હશે તો પરમિશન આપશે, તો તમારે કોલેજને પૂછવું પડશે કે ભાઈ તમે અમને પરમિશન આપશો કે નહીં આપો. ઘણા બધા વિદ્યાર્થીઓને એવા મેલ પણ આવી ગયા છે કે તમારે રાઉન્ડ 2 માં જવું હોય તો એ રાઉન્ડ 1 માં રિપોર્ટિંગ કરાવવા માટે આવવું પડશે. હું કોલેજના નામ નહીં લઉં, પણ તમને મેલ આવ્યા છે. એવો કોઈ રૂલ નથી. એ જે કોલેજો છે છેલ્લા 3 વર્ષથી લોકોને સેમ મેલ કરી રહી છે. બરાબર? તમારે કઈ જવાની જરૂર નથી. તમે ઓનલાઈન પૈસા ભરી દીધા, એસીપીસી ના ફ્રીઝ કરી લીધી શીટ, પેલું ગ્રીન કલરનું આવી ગયું, કમ્પ્લીટેડ, મતલબ એ શીટ તમારી ના જાય, તમે રાઉન્ડ 2 માં જઈ શકો. રાઉન્ડ 2 માં ના મળે તો એ રહેશે, રાઉન્ડ 2 માં મળી ગઈ તો એ ઓટોમેટિક જતી રહેશે. એમાં તમારે કોલેજ જવાની કોઈ જરૂર અહીંયા હોતી નથી. એ લોકોનું કામ છે મેલ કરવા, એટલે એ લોકો કરી દેતા હોય કે ભાઈ મેક્સિમમ છોકરાઓ આવીને ભણવાનું ચાલુ કરી દેતા, જપામારીમાંથી અમે છૂટા પડીએ. બરાબર? પણ આપણે તો સારી કોલેજ ના મળે ત્યાં સુધી આગળના રાઉન્ડ સુધી જવું જોઈએ. તો ભણવાનું આમાં ક્યાંય તમારું બગડવાનું નથી. એટેન્ડન્સની ચિંતા આમાં તમારે કરવાની હોતી નથી, કેમ કે તમે જે નવી કોલેજમાં જશો, બરાબર, માની લો, તો એ કોલેજ વાળાને તો તમારી જરૂર છે, અને તમને કદાચ ક્યાંય આગળ મળતું નથી, પહેલા રાઉન્ડમાં રહેશો તો એની તમારી તો જરૂર છે. તો એટેન્ડન્સ માટે પણ તમારે અહીંયા ચિંતા કરવાની જરૂર નથી. હા, કદાચ એવું બની શકે કે એક મહિનામાં કોઈ કામ બાકી રહી ગયું હોય, એ તમારે કરવાનું થાય. બરાબર? એ તમારે કરપાય તો થઈ જતું હોય છે. 2-3 દિવસ તમે થોડું જાગી લો, મેનેજ કરી શકો છો. બધું જ થઈ જતું હોય છે. એકાદ દિવસ તમને કોલેજમાં નવું લાગે પછી તો બધું સેટઅપ થઈ જતું હોય છે. પણ જો ત્યાં સુધી તમારે અમારી સાથે ભણવાનું ચાલુ કરવું હોય તો આપણે 2 કોર્સ લોન્ચ કર્યા છે. એક મેથેમેટિક્સ 1 અને બીજો સી પ્રોગ્રામિંગ. મેથેમેટિક્સ 1 ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટી હોય, કોઈ પણ કોલેજ હોય, કોઈ પણ બ્રાન્ચ હોય, બધાને આવવાનો છે. મેથેમેટિક્સ 1 હું પોતે ભણાવું છું. બરાબર? અને સાથે સાથે સી પ્રોગ્રામિંગ આપણા કંપનીના જે ટીચર છે, કંપનીમાં સિનિયર લેવલ પર છે, એ પોતે ભણાવી રહ્યા છે. બરાબર? બીજા સબ્જેક્ટ તમારા કયા આવશે તમારી કોલેજ ચાલુ થશે એટલે તમને ખબર પડશે. આપણી પાસે 4 વર્ષના બધા જ કોર્સીસ અવેલેબલ છે. બુકની પ્રાઇસમાં અવેલેબલ છે, અને બુકની કિંમત 450 થી 500 રૂપિયા હોય. બુક લાવવાની જરૂર ના પડે. એમાં તમે આપણો કોર્સ લો એટલે સરસ રિઝલ્ટ આવે. ગુજરાતમાં સૌથી હાઈએસ્ટ રિઝલ્ટ આપણા પ્લેટફોર્મના વિદ્યાર્થીઓ લાવી રહ્યા છે. તો તમે એ કોર્સની વધારે માહિતી માટે ડિસ્ક્રિપ્શનની અંદર આપણે વિડીયો મૂક્યા છે, જોઈ શકો છો, અને તમે એ રીતે કોર્સ બાય કરી શકો છો. કોર્સ માટે વધારે માહિતી જોઈતી હોય તો અમારા નંબર ઉપર તમે વોટ્સઅપ મેસેજ કરશો તો પણ તમારી ટીમ અમે તમને કોર્સ માટે માહિતી આપશે. પેમેન્ટ કેવી રીતે કરવું એ દરેક માહિતી પણ તમને ત્યાં મળી જશે. તો આઈ હોપ તમને હવે ક્લિયર થઈ ગયું છે કે ભાઈ કોલેજ નહીં જાવ તો કોઈ તકલીફ પડશે નહીં. તો સરસ રીતે રાઉન્ડમાં આગળ વધવું છે તો કોલેજ જવાની જરૂર નથી જ વધવું. રાઉન્ડ 1 ડન છે તો ભણવાનું ચાલુ કરી. બહુ લેટ પછી કરવાની જરૂર નથી. જો જવું જ નથી આગળ તો રાઉન્ડ 1 માં ભણવાનું ચાલુ કરી દેવાનું છે. તો આ વિડીયો તમારા બધા જ મિત્રોને શેર કરી દેજો, જેથી એમને પણ ડાઉટ છે કે કોલેજ જવું જોઈએ કે ના જવું જોઈએ, તો એમનો ડાઉટ ક્લિયર થઈ જાય. મળીએ છીએ હવે કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.